પછી 117મું વાક્ય, પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તજો. એટલે પરદ્રવ્ય આત્મા સિવાય જે કંઈ પણ વસ્તુ આ જગતમાં આપણે ઈચ્છીએ મેળવવા ઈચ્છીએ છે બધું જ પર. એ મેળવવાના ભાવ જ કે જલ્દી છોડી દો, અર્થાત મારે કાંઈ નહીં જોઈએ એવો ભાવ કેળવો. એકદમ ન કેળવાય તો જરૂરિયાતો ઘટાડો, જેટલી ઈચ્છાઓ શું વધે છે તો ઓછી કરો કે ભાઈ આનાથી મારે ચાલે, એનાથી ચાલે, એમ કરતાં કરતાં બધું મૂકી દો તો જુઓ કે કેવી શાંતિ આવે. કેમ કે જેમ વિશેષ પરિગ્રહ છે તો એની પલેવણા, એની સંભાળ, ઘરમાં ઘણું બધું ભરેલું હોય તો એને સાફ કરો ને એને અહીંયા મૂકો, ત્યાં કેટલી બધી ઉપાધિ હોય. હા, જીવ એમાં જ એ આગા પાછી કરો, સાફ સુફીમાં જ પૂરો થાય સમય. અને જેટલું ઓછું હોય તેટલો સમય બચે અને મારા પણ ઓછું થાય. એટલે આવી વસ્તુઓ પૂદગલિક જેમ મને એમ ઓછી રાખવી. પરદ્રવ્યની ગ્રાહકતા એટલે મેળવવાનો ભાવ તે ત્વરાથી તજો એટલે શીઘ્ર છોડો એનો. આ પ્રમાણે 117 વાક્ય વાંચ્યા. પછી આગળનો ભાવ જરા બધો બીજી રીતે છે, એટલે 125 વાક્ય છે. બાકીના આપણે આવતીકાલે બધા જોઈશું. એટલે એમાં કૃપાલ દેવી આત્મદ્રવ્યની મુક્તા આપી અને પરદ્રવ્ય પ્રત્યેનો રાગ છોડો અને સદ્રવ્ય આત્મદ્રવ્યને ઉપાસો, એના આત્મભાવને દ્રઢ કરો એ બતાવ્યું. વિશેષ આપણે આવતીકાલે. વચનામૃત ક્રમાંક 5 વાક્ય 118મું. 118મું વાક્ય, ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી, તે પછી ટાળ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક દેહના મમત્વના વિચાર લાવશો નહીં. કૃપાલદેવી 118મા વાક્યમાં કહ્યું કે ધ્યાનની સ્મૃતિ થાય. ખરું ધ્યાન તો કોણ કરી શકે? જ્ઞાની પુરુષો, આત્મજ્ઞાની પુરુષો જ આત્માનું ધ્યાન કરી શકે. એટલે સમ્યક દ્રષ્ટિ મહાત્માને જ્યારે ધ્યાન કરવાની ભાવના થાય ત્યારે ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી, તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક દેહના મમત્વના વિચાર લાવશો નહીં. તમે એકવાર કાયનો ઉત્સર્ગ કરીને જો આત્મધ્યાનમાં લીન કરવા માટે સ્થિરતા કરતા હો, તે વખતે પછી આ ટાઢ પડે છે કે આ તાપ બહુ પડે છે કે કોઈ ધ્યાનમાં મને મારા અંગ છેદી નાખશે તો, અથવા કોઈ ભેદન, કોઈ શસ્ત્ર વડે મને કોઈ શસ્ત્ર ઘોંચી દેશે તો, એવા કોઈ પણ જાતના દેહના મમત્વના વિચાર લાવશો નહીં. તો પછી આત્મધ્યાન નહીં થઈ શકે, કરે પણ નહીં. અને હજુ ચારિત્રમોહ આવે, દર્શનમાં ગયો છે પણ ચારિત્રમોહને લઈને એવી સ્થિરતા નહીં પણ રહી શકે. તો કે જો આત્મધ્યાનમાં તમારે સ્થિર થવું હોય તો પછી એ બધું ભૂલી જવું. બ્રહ્મચારી તો કે જાણે મરી જ ગયા એમ સમજીને જ પછી તે કરવા બેસવું. વિવેચનનો કે છે, ચારિત્ર મોહની તીવ્રતામાં ખાવા પીવા વગેરે પરમાત્માને ભૂલે છે, પણ ચારિત્રમોહ મંદ હોય અને આત્મા સાંભળે ત્યારે ધ્યાનની સ્થિરતા કરે એમ લાગ આવે ત્યારે સ્થિરતા કરી વિક્ષેપ પામે નહીં, ટાળ, તાપ, છેદન વગેરે સહન કરે. ચારિત્ર મોહની તીવ્રતા હોય ત્યાર તો કે ધ્યાન થઈ શકે નહીં. ત્યારે તો વળી ખાવા પીવા વગેરેને પરમાત્મા જતો રહે, એ સ્વભાવની ભૂલી જાય. આત્મા પ્રમાદવશ મળેલું સ્વરૂપ પણ ભૂલી જાય છે. ચારિત્ર મોહની તીવ્રતામાં ખાવા પીવા વગેરે પરમા આત્માને ભૂલે છે. પછી ચારિત્રમોહ મંદ હોય
જ્યારે ચારિત્રમો મંદ હોય અને આત્મા સાંભળે એટલે વૈરાગ ઉપશમ બળવાન હોય ત્યારે ધ્યાનની સ્થિરતા કરે, એવો લાગ આવે, એવી સ્થિરતા આવે તો પછી તેમાં વિક્ષેપ પામવો નહીં. પછી કે ટાળ, તાપ, છેદન વગેરેથી ડરવું નહીં, પણ બધું સહન કરવું. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી, તે પછી ટાળ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિ દેહના મમત્વના વિચાર લાવશો નહીં. જેમ કે ચેલાતી પુત્ર હતો, એને પૂર્વભાવની સ્ત્રી હતી, તે આ ભમો શેઠની પુત્રી થયેલી, એટલે એના પ્રત્યે એને રાગ. પોતે ચોર છે, ચોરની રાજા છે, ચોરનો એનો ઉપરી છે, સરદાર છે. એટલે બીજા બધા માણસોને કહ્યું કે તમે આ શેઠની બધી મિલકત લેજો, પણ હું એની પુત્રીને લઈશ. હવે બધો માલ સામાન કે જે કંઈ બધા લૂંટીને લઈ આવી રહ્યા છે, અને એ પુત્રી પણ એના જોઈને રાગવાળી થઈ, પૂર્વનો સંસ્કાર, એટલે એ પણ એની સાથે ચાલી. પણ પછી શેઠના માણસો પાછળ પડ્યા, એના સૈનિકો જેવા છે, સેવકો. એટલે એને હવે થયું કે હવે તો પકડી પાડશે, હવે આ મારી પાસે નહીં રહી શકે. એટલે એને કેવો ભાવ ઉપજ્યો, માથું જ કાપી નાખો, હવે મારી નહીં તો એ કોઈની નહીં, એમ કરીને એનું માથું ઉડાડી દીધું. પછી માથું લઈને દોડે છે. એ જતાં ત્યાં જંગલમાં કોઈ મહાત્મા ધ્યાનમાં ઊભા, એટલે એને કહ્યું કે મુંડા, મોક્ષ આપ, નહીં તો આ જો એક તો છે આત્મા, બીજું તારું ઉડાવી દઈશ, તારું માથું પણ ઉડાડી દઈશ. એ એક જ્ઞાની પુરુષ હતા, એમને ઉપયોગથી જોયું કે આ ભવ્ય જીવ છે અને પોતાના આત્માનું કલ્યાણ કરે એવો છે, કર્મેશ્વરા ધર્મેશ્વરા એવો છે. એટલે એને ઉપદેશમાં શું કહ્યું? 3 જ શબ્દો મંત્ર રૂપે, ઉપશમ, વિવેક, સંભાર. બસ, ઉપશમ, વિવેક, સંભાર, આ 3માં મોક્ષ રહ્યો છે. બેસી ગઈ વાત. આ 3માં મોક્ષ રહ્યો. શું ઉપશમ, શું વિવેક, શું સંભાર કરવો, એ પછી એકાંત મજીને ધ્યાનમાં પોતે ઉભો રહે છે. ને ધ્યાન કરતાં કરતાં એવી સ્થિરતા એને આવી ગઈ કે એનું પેલું લોહી ખરડાયેલું શરીર છે, માથું કાપેલું એટલે એની છાંટા બધા શરીર પડ્યા, કીડીઓ બહુ ઉત્પન્ન થઈ, એનું આખું શરીર ચાલણી જેવું કરી નાખ્યું. છતાં પણ પોતે સમભાવે સહન કર્યું. કેમ કે ઉપશમ, મારે કશાયનું ઉપશમન કરવાનું છે, અને ઉપશમ પછી વિવેક, જડ ચેતન વિવેક કરવાનો છે, કશાયો ઘટાડી, અને તેના પછી સંભાર થાય, પછી કર્મો આવતા રોકાય. એટલે મારે ગમે તેવી તકલીફ આવી પડે તો પણ મારે ઉપશમ છોડવો નથી. મારે, હું દેહથી ભિન્ન આત્મા છું, તો જડ એ તત્વ મારું જ નથી, એમાં હું સાનો મોહ કરું, એમ કરીને એ સ્વરૂપમાં સ્થિરતા કરે છે. અને આવતા કર્મોને રોકી દે તો ત્યાં જ તે બધા કર્મોને ખપાવી શણી માંડીને કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી દે છે. આ બધા પૂર્વના આરાધક જીવો છે, નહીં તો એમ બની શકે નહીં. એક બાજુ તો કેવા કામોને અંતે કેવું એકદમ અદ્ભુત કામ કરી લે. એટલે અહીંયા કે છે પછી ધ્યાનની સ્થિરતા થયા પછી ટાળ, તાપ, છેદન, ભેદન એ કંઈ પણ વિચાર મનમાં લાવશો નહીં. ધ્યાનની સ્થિરતા થાય ત્યારે સ્થિરતા કરી, તે પછી ટાઢ, તાપ, છેદન, ભેદન ઇત્યાદિક દેહના મમત્વના વિચાર લાવશો નહીં. દેહ પ્રત્યે મમત્વ ભાવ સાવ મૂકી દેજો. કેમ કે દેહોત્સર્ગ, દેહ ભાવનો જ્યાં મમત્વનો સર્વથા ત્યાગ કર્યો, હવે આપણો છે જ નહીં એવી યોગ્યતા હોય તો જ ધ્યાન કરવું. અને આત્મજ્ઞાન સિવાય આવી સ્થિરતા આવી શકે નહીં, દેહ ભાવ છૂટે નહીં. પછી વાક્ય છે 119, એ પણ એને લગતું છે. વાક્ય 119,
ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિસ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો તો તમને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન ઇત્યાદિક વૃદ્ધિ પામશો. ફરી કૃપાલદેવે જ ભાવની વિશેષ સ્પષ્ટતા કરી કે ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, કોઈ દેવનો ઉપસર્ગ આવી પડે. જેમ ભગવાન મહાવીરને સંગમ દેવતાએ 6 મહિના સુધી ઉપસર્ગ કર્યા. કહેવાય કેટલાયને આવા ઉપસર્ગ થયા છે. જેમ કે કામદેવ શ્રાવકને પણ એમ જે ધ્યાનમાં લીન થયા પછી એવા ઉપસર્ગથી ડરવું નહીં અને તે વખતે કે એવા વિચાર લાવવા કે મારો આત્મા તો અવિનાશી છે. એને દેવ શું આખા બધા જ આવી જાય, આખા વિશ્વના બધા જ આત્માઓ, તો એ મારો એક વાળ વાંકો પણ નહીં કરી શકે. એવી શ્રદ્ધા જોઈએ કે મારા આત્માને કોઈ હણી શકે જ નહીં. એવો ભાવ કે લાવજો તમે તો પછી દેવના ઉપસર્ગ હો કે મનુષ્યના હો. મનુષ્યો જેમ કે ગજસુકુમારના સસરા આવીને પાળ બાંધી પણ સમતા ભાવ રાખ્યો તો કેવળ જ્ઞાન પામ્યા. એટલે કૃપાલ કે દેવ, ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય કે તિર્યંચના પણ ઘણાને ઉપસર્ગ થયા છે. જેમ કે અવંતી સુકુમાર કે સુકોશલ મુનિ એ વાઘણે આવીને પણ ખાધા છે. પગ શિયાળ થઈને પણ ઉપસર્ગ બીજાને થયા. અને આવા અનેક ઉપસર્ગો તિર્યંચોના અનેક દ્રષ્ટાંતોમાં આવે છે. છતાં એ લોકોએ સંભાવમાં રહી એ ઉપસર્ગોને સહન કર્યા તો કેવળ જ્ઞાન પામ્યા છે, કાં કોઈ ઉચ્ચ ગતિને પામ્યા. એમ તમે કે જો તે વખતે આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો, એક જ લક્ષ્યથી કે હું આત્મા જ છું, આ મારું છે જ નહીં, તો કે તમને ભય પણ થશે નહીં અને ત્વરાથી કર્મબંધથી છૂટશો, શીઘ્ર કર્મથી નિવૃત્ત થશો. બધા સંભાવ એ આત્માને હણવાનો બળવાનો ઉપાય છે, કર્મને હણવાનો. આત્મદશા અવશ્ય નિહાળશો. આ પ્રમાણે તમે દેવ, મનુષ્ય, તિર્યંચ વગેરેના જે પરિસ પડે તેને સમતા ભાવે આત્મા અવિનાશી છે એ ભાવ જો ઉપયોગ એકદમ આત્મામાં રાખીને જો ભય પામશો નહીં તો ત્વરાથી કર્મબંધન છૂટશે અને તમે આત્મદશા અવશ્ય નિહાળશો. આત્માની દશા દિવસે દિવસે તમારી આગળ વધશે અને અનંત જ્ઞાન, અનંત દર્શન ઇત્યાદિક વૃદ્ધિ પામશે. પછી અંતે તો કેવળ જ્ઞાન થશે. કેવળ જ્ઞાન થશે પછી ત્યારે ઘાતિયા કર્મ નાશ પામશે. ઘાતિયા કર્મ નાશ પામ્યા કે પછી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય ઇત્યાદિ કૃપાલ ઇત્યાદિ અનંત રિદ્ધિ સિદ્ધિ લબ્ધિઓ બધી જે આત્મામાં છે તે બધી તમે પામશો. પણ પછી ધ્યાન કરીને જો ચલી ગયા, ડગી ગયા તો કંઈ હાથમાં ન ઘરના ન ઘાટતા થશો. એટલે એવી યોગ્યતા તમારી આવે ત્યારે જ ધ્યાન કરજો, ન હોય તો એના પહેલાંની ભૂમિકા આરાધજો. એના માટેની પૂર્ણ યોગ્યતા પ્રાપ્ત થયે પછી ગમે તે જાતના ઉપસર્ગ આવી પડે તો એનાથી ભય પામશો નહીં. ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિર્યંચના પરિસ પડે તો આત્મા અવિનાશી છે એવો એક ઉપયોગથી વિચાર લાવશો તો તમોને ભય થશે નહીં. નહીં તો હું મરી જાઉં છું, આ મને મારી નાખશે, મને મારી શકે જ નહીં. ગમે તેવા ઉપસર્ગ થાય તો મારા આત્માને તો કોઈ હણી જ ન શકે એ ભાવ હૃદયમાં દ્રઢ હોવો જોઈએ. તો તમને ભય થશે નહીં અને ત્વરાથી કર્મબંધનથી છૂટશો. આત્મદશા અવશ્ય નિહાળશો. અનંત જ્ઞાન, અનંત દર્શન ઇત્યાદિક વૃદ્ધિને પામશો.
વિવેચનમાં કહે છે, ટાળ તાપ ઉપસર્ગ આદિ દેહને છે. એટલે કે શું વિચારવું તમારે તે વખતે? આ ટાળ તાપ ઉપસર્ગ કોને નડે? દેહને. મારા આત્માને કાંઈ ન કરી શકે. ટાળ તાપ ઉપસર્ગ આદિ દેહને છે, મરણ પણ દેહને છે. બહુ તો મૃત્યુ થશે, પણ કોનું? આત્માનું નહીં. એટલે કે દેહનું મૃત્યુ થશે એ ભાવ અંદરમાં તે વખતે દ્રઢ હોવા જોઈએ. તે ઉપસર્ગ આદિ દેહને છે, મરણ પણ દેહને છે, આત્માને કાંઈ નથી એમ સમાધિ મરણ માટે અભ્યાસ કરે. આવી રીતે જે કંઈ પણ આપણને પણ દુઃખ આવે તો પણ આવો મનમાં ભાવ લાવીને સમાધિ મરણ માટેનો અભ્યાસ કરવો. એમ આત્માને કાંઈ નથી આમાંનું એમ વિચારી સમાધિ મરણ માટે અભ્યાસ કરવો. ધ્યાન કાયોસર વખતે મરી જ ગયા છીએ એમ ગણી સંકલ્પ વિકલ્પ તજી સ્થિરતા કરવી. જ્યારે આત્મધ્યાન કરવા બેઠા અને અંદરમાં ભય હશે તો કાંઈ વળે નહીં. એટલે કે કાયોસર કરીને ધ્યાનમાં સ્થિરતા કરી તે વખતે તો એમ જ માનવું કે મરી જ ગયા છે. એટલે કે આ દેહ છે જ નહીં મારો, મરી જ ગયા છીએ એમ ગણી સંકલ્પ વિકલ્પ તજી સ્થિરતા કરવી. બધા સંકલ્પ વિકલ્પ મૂકી દેવા તો જ ખરેખર ધ્યાન થશે. પછી આગળની કલમ કે છે, બરોબર ના, આમાં 320 પાન ઉપર કંઈક વાત કરે છે કૃપાલદે. અહીંયા એમ કહ્યું 335માં પત્રમાં કે જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને તે શું કરે? માત્ર જ્ઞાનીને છે ઓળખે છે અને ભજે છે તે જ તેવો થાય છે અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવાયું છે. જેમ કે આજકાલ ઘણા ધ્યાન કરો, ધ્યાન માટેના કક્ષ હોવા જોઈએ. તમે ત્યાં આશ્રમમાં ધ્યાન કરો છો? શાનું ધ્યાન કરો? એટલે કૃપાલ કે જે ખરેખર વાસ્તવિક જ્ઞાની પુરુષને ઓળખે તે તો એ જ્ઞાનીનું શું કહેવું છે અને મારામાં કયા દોષો છે એ વિચારીને કાઢવા પ્રયત્ન કરે. પહેલાંથી કંઈ ધ્યાનાદિને છે નહીં. આ સૌથી શ્રેષ્ઠ તે આત્મધ્યાન છે. ખાલી એમાં આંખો મીચીને બેસી જઈએ એથી કે ધ્યાન થતું નથી. સંકલ્પ વિકલ્પ બધા અંદર ચાલ્યા જ કરે. એટલે એ ધ્યાનને ખરો આત્માર્થી પહેલી ભૂમિકામાં ઈચ્છે નહીં. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. અમારો અંદરનો કે કૃપાલદે કે તો પછી એ શું કરે? તો કે માત્ર જે જ્ઞાનીને ઈચ્છે છે એને ઓળખે છે તે એને ભજે છે અને તે જ તેવો થાય છે. પહેલાં તો એના પ્રત્યે ગુણો પ્રત્યે સદભાવ લાવે, પ્રીતિ લાવે અને એના ગુણો શું, અવગુણ શું, ગુણ શું એ જાણીને ગુણો પ્રગટાવવાનો પ્રયત્ન કરે. એટલે કે આમ કરતાં કરતાં જ્યારે આત્મા જ્ઞાન મેળવી લેશે ત્યારે પછી ધ્યાન થવાનું જ છે. પછી તો એના વગર એને ગમશે જ નહીં. પછી તો નિરંતર એમાં જ રહું એમ થશે. પણ પહેલી ભૂમિકામાં જ ધ્યાન આદિમાં જેમ શ્રેષ્ઠ જ્ઞાનીની જેમ પડી ગયો તો આત્મજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત નહીં થાય. જે ક્રમથી જવું જોઈએ એ ક્રમપૂર્વક જ માણસ આગળ ચાલે તે સુધી પહોંચી શકે. એટલે માત્ર જ્ઞાનીને છે અને ભજે છે તે જ તેવો થાય છે. તે પ્રમાણે ભક્તિપૂર્વક એના ગુણોના અનુરાગ સહિત વિષય કસાયને ઘટાડેથી જ એ સાચી અંતરંગ યોગ્યતા આવશે અને એ વૈરાગ્ય ઉપશમ આવશે. પહેલાં તો ઉપદેશ બોધ પરિણમશે, ત્યાર પછી સિદ્ધાંતની વાત અંદર ઉતરશે. ત્યાગ વૈરાગ ન ચિત્તમાં થાય ન તેને જ્ઞાન
તો પછી પહેલાંથી જ ત્યાગ વૈરાગ્ય ઉપસમ વગર ક્યાંનું કોનું ધ્યાન કરો? સંસાર પ્રત્યે પ્રીતિ હાડોહાડ પડી છે. હવે પ્રેમ તો છે સંસારમાં, અને કે આત્માને ધ્યાવું, ક્યાંથી ધાવી શકું? એ બની ન શકે. પછી માની લે કે રોજે હું તો 1 કલાક આમ ધ્યાનમાં બેસું છું, એથી શું વળે? કાંઈ ન વળે. આવો તો જપ તપ આપણે અનંતવાર કર્યા. એટલે પહેલાં તો ભક્તિ લાવો. ભક્તિ એટલે પ્રેમ, સત્પુરુષના ગુણો પ્રત્યે પ્રેમ લાવો. અને એ પણ મુશ્કેલ છે. એ પણ પહેલાં સંસારની પ્રીતિ તૂટે નહીં ત્યાં સુધી તો એ નહીં થાય, તો જ્ઞાન તો હજી દૂર છે. અંદર પરિણમવું. આ બધા દોષો એટલા બધા આડા આવે કે જોઈએ એવું એનું એ દ્રવ્યાનુયોગનું એના અંદર ઉતરવું જ થતું નથી, પરિણમતું જ નથી. અને એક જ્ઞાનીઓ કહ્યું કે ઉપદેશબોધ પરિણમવા વગર કોઈ કાળે દ્રવ્યાનુયોગ પરિણમે નહીં. કૃપાલ કે શ્રવણ થાય તે ભલે, પણ પરિણમન થઈ શકે નહીં. તમને કે આત્માની વાત બધું સાંભળો, ભલે સાંભળો, પણ તમારા હૃદયમાં જ્યાં સુધી વૈરાગ્ય ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિનું બળ ન પ્રગટે ત્યાં સુધી એ દ્રવ્યાનુયોગ તમારા અંદર ઉતરે નહીં, પરિણમે નહીં. એટલે પહેલાં એની ભૂમિકા જોઈશે. જેમ આપણે બીજ વાવવું હોય તો ભૂમિ પોચી જોઈએ. એટલે પોચી જેમ વરસાદથી પહેલાં વરસાદથી થાય ત્યારે ખેડૂત એને ખેડે પછી બી વાવે. એમને એમ નાખી દે તો બીજ પણ નકામું જાય. એમ આવી યોગ્યતા પહેલાં ધ્યાનની કેળવે. એટલે આપણને કહ્યું ઔષધ વિચાર ધ્યાન, તારા માટે વિચારરૂપ ધ્યાન. ધ્યાન એટલે ચિત્તની એકાગ્રતા કરી જ્ઞાની પુરુષોનું શું કહેવું છે પહેલાં વિચાર, અને પછી તે પ્રમાણે વર્તવાનો પ્રયત્ન કર, તો તે સમ્યક ગણાશે. જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે તે ધ્યાનાદિને છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. હવે બાકી 120મી કલમમાં કહે છે, નવરાસના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો, તે કરતાં તે વખત જ્ઞાન ધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય. કૃપાલ કે નવરાસનો વખત તમે નકામી કડાકૂટ અથવા માથાકૂટ અને નિંદા એ તે કૂથળી કરો છો, તે કરતાં તે તમારો સમય જો સ્વાધ્યાય કે ધ્યાન એટલે ચિંતનમાં જો ઉપયોગમાં લ્યો તો કેવું સરસ થાય, કેવું સુંદર થાય. સમય તો આપણો બધાનો જઈ જ રહ્યો છે. એ તો આપણે ઉપયોગમાં લો કે દુરુપયોગ કરો, સમય તો પાણીની નદીના પાણીની જેમ વહી જ રહ્યો છે. હવે એનો શું ઉપયોગ કરવો એ વિચારો. તો કે જો તમે નકામી કડાકૂટમાં સમય કાઢતા હો અથવા બીજાની નિંદા કરવામાં કાઢતા હો કૂથળી, તો એ તો કર્મ બંધાવે. એમાં આત્માને કલ્યાણ નથી, એ કલ્યાણરૂપ નથી. અને કૃપાલ કે પર નિંદા એ સબળ પાપમાંનું બળવાન પાપ છે. એ તો સમયનો ભયંકર દુરુપયોગ છે. જ્યારે મનુષ્ય ભાવની એટલી બધી અમૂલ્ય કિંમત, તેનો તો સદુપયોગ કરીને ઠેઠ મોક્ષ સુધી પહોંચી શકાય, અને તેવો સમય આપણે આમાં કાઢી નાખીએ તો મહા અનર્થ છે. એટલે કૃપાલ કે નવરાસના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો, તે કરતાં તે વખત જ્ઞાન ધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય, તો કેટલું સુંદર ગણાય. જ્ઞાન ધ્યાન આપણા માટે વિચારરૂપ ધ્યાન એટલે કે ચિંતન. જ્ઞાન એ સત્પુરુષના વચન, એનો સ્વાધ્યાય. સ્વાધ્યાયને ધ્યાન એ મુનિનો ધર્મ છે. મુનિઓ આત્મધ્યાન કરે. આપણે આત્માને ઓળખ્યો નથી એટલે આપણે એના વચનોનું ધ્યાન કરીએ. ચિત્તની એકાગ્રતા કરી, જગતની વિસ્મૃતિ કરી અને સત્પુરુષના વચનમાં આપણા ઉપયોગને રોકવો, એનું નામ આપણા માટે ધ્યાન. ચિત્તની એકાગ્રતા. વૃત્તિ આખો દિવસ બહાર વિભાવમાં ભટકે છે, ઇન્દ્રિયોમાં, એને ત્યાંથી પાછી વાળી અને સત્પુરુષોનું શું કહેવું છે એ જાણવું. એ પણ જ્યાં સુધી મનની સ્થિરતા ન થાય તો એ પણ ભાવ ન પકડાય.
એટલા બધા કામો હોય, વૃત્તિ આખો દાડો મગજ બહાર જ ફરતું હોય તો એ વાંચવાનું પહેલાં તો મન જ નહીં થાય. અને થાય બેસી આમ તો એ કંઈ અંદર ઉતરે નહીં, કેમ કે લક્ષ તો બહાર કામનો હોય, ક્યારે પતે ને ક્યારે જાઉં. એટલે કે બધે આરંભ પરિગ્રતિ નિવૃત્તિ મેળવી અને સ્વાધ્યાય ધ્યાનમાં જો એ સમયનો તમે ઉપયોગ કરો તો કેવું સુંદર ગણાય, અને તો જ છૂટાય. આ જન્મજરા મરણથી છૂટવાનો ઉપાય સમ્યક જ્ઞાન જ છે. જ્ઞાન વગર તત્વ સમજાય નહીં, અને સમજ્યા વગર અનાદિની જે પરમ રુચિ પડી છે એ ખસે જ નહીં, કોઈ દિવસ નહીં ખસે. એકવાર સાંભળવા માત્રથી એ સંસારી ભાવો જતા નથી. વારંવાર એનું એ કાર્ય પ્રસંગે કર્યા કરે તો જ આ વાત સમજાય અને દ્રઢ થાય. નવરાશના વખતમાં નકામી કૂટ અને નિંદા કરો છો, તે કરતાં તે વખત જ્ઞાન ધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય. વિવેચનમાં કે છે આનું વિવેચન નથી. એટલે સમયનો હંમેશા સદુપયોગ કરવો જોઈએ. આવો અમૂલ્ય સમય આપણને એવી જોગવાઈ મળી. હવે કંઈ વાતો નકામા કાઢવા માટે છે, પૂરતું કર્મ બાંધવા માટે. પાછું સમય જ નકામો નથી જાતો, એ સમયમાં પાછું કેટલું બધું આવરણ વધારી દઈએ આત્મા ઉપર. એક તો છે જ અનાદિનું 8 કર્મોના આવરણ છે, જ્ઞાનાવણી આદિ, અને એમાં વળી ઉમેરો કરી ઘટાડાને બદલે વધારે ઉમેરીએ તો પછી કાઢશું ક્યાં? કે બીજા ભવમાં, તિર્યંચના ભવમાં શું બનવાનું છે? નરકના ભવમાં ત્યાંય શું થવાનું છે? દેવલોકમાં એટલી સુખ સામગ્રીમાં અહીંયા થોડીક છૂટ અમેરિકા જેવી મળી જાય તો એ બધું ભૂલી જાય, તો એ દેવલોકના આવા પ્રબળ ઇન્દ્રિય સુખના સાધનોમાં શું આત્મવિચાર કરવાનો છે? આ તો અહીંયાથી કંઈ કરેલો એવા સમ્યક દ્રષ્ટિ જીવોને જે રુચિ હોય છે ત્યાં, બાકી તો અહીંયા બીજા લોકો કેમ ખાય પીએ મોજ કરે તેવું ત્યાંય છે. એટલે વધારે સંસાર વધારી ત્યાંથી ઉડતો નીચ ગતિએ જાય છે દેવલોકમાંથી. એટલે અહીંયા જેવી અનુકૂળતા ક્યાંય નથી, માટે એને પૂરેપૂરો સદુપયોગ કરી રહેવો જોઈએ. અને આપણને પાસે કંઈ દેવલોક જેવા સુખ પણ નથી કે જેમાં રાચીએ, કાંઈ જ નથી કહીએ તો. તુચ્છ ઇન્દ્રિય સુખ ભોગો છે, એમાં સમયનો દુરુપયોગ કરવા કરતાં મોટામાં મોટું કામ જે માનદેવમાં થઈ શકે એ જ્યાં કરી લેવું. એટલે કૃપાલ કે એક ભાવ જો આ આત્માને માટે ગળાશે તો અનંત ભવનું સાટું વળી રહેશે. કેટલો મોટો લાભ છે! એક ભવનું સમાધિ મરણ સર્વકાળના અસમાધિ મરણને ટાળશે. એક ભાવ આત્માર્થી જાય તો સર્વ પ્રકારના દુઃખોનો નાશ થઈ જાય. એ કેટલો મોટામાં મોટી કમાણી છે. નવરાશના વખતમાં નવરો જ લેવાની ના પાડી છે. નવરો બેઠો નખો જ વાળે. આપણી પાસે કામ ભક્તિનું, જેની પાસે સંસાર મૂકી દીધો તો એ નિવૃત્તિ પણ માત્ર આત્માર્થે હોવી જોઈએ, સત્સંગ અર્થે. નહીં તો ઓલામાંથી ચૂલામાં જ પડે. માનો કે એક વ્યક્તિ ધંધામાં ઉપયોગ રોકેલો હોય, પછી ધંધો બંધ કરી દે, પછી ઘેર બેઠો શું કરે? આ કરે, નિંદા કરે, કુથલી કરે, માથાકૂટ કરે, બીજાના ઘર ભાંગે, આવા ધંધા માંડે. જો સત્સંગ કે ભક્તિનો લક્ષ ન હોય તો. એટલે નવરો બેઠો કે નખો જ વાળે. એટલે કંઈ કામ જોઈએ ને. નવરો એનું ગમતું નથી તો કે ભક્તિનું ઘણું કામ છે. 10 કલાકની ભક્તિની યોજના તો કૃપાલદેવે કરી, આ પ્રભુશ્રીજી અહીંયા ગોઠવી. એ સિવાય બી વાંચન વિચારણા માટે આ આખી જિંદગી ઓછી છે, ઘણી ઓછી છે. સમય જ નથી આપણી પાસે. આપણા માટે દિવસ ટૂંકો છે, એટલે કામ ભગીરથ કરવાનું છે. જેમ કે રાત થોડીને વેશ ઘણા, તેમ આપણી પાસે સમય ઓછો ને કામ બહુ ભગીરથ કરવાનું છે, ઠેઠ મોક્ષ સુધી પહોંચવાનું. એટલે આપણી પાસે તો નવરાશ જ નથી એમ હોવું જોઈએ. એટલે નવરાશના વખતમાં નકામી કડાકૂટ અને નિંદા કરો છો, તે કરતાં તે વખત જ્ઞાન ધ્યાનમાં લો તો કેવું યોગ્ય ગણાય, કેવું સુંદર કામ થાય. લોકોને તો નવરાશ નથી મળતી. બિચારા ગરીબ લોકોને માથાકૂટ આખો દિવસ કરે ત્યારે પેટ ભરાય
તમને પુણ્યના ઉદય એવી બધી જોગવાઈ મળી અને તમે પણ એનો દુરુપયોગ કરો તો તમે તો એના કરતોય વધારે ખરાબ, પછી એના કરતોય વધારે ખરાબ સ્થિતિ પ્રાપ્ત થશે. હવે આગળનું વાક્ય છે 121મું. ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. તમને પૈસા ધીરનાર તો મળશે, પણ તમે દેવું વિચારીને કરજો, ઋણ વધારશો નહીં. પૈસા તો કે પાર્ટી ઠીક છે, ક્યાં જવાનું છે, એને ઘર છે, ફલાણું છે, એમ કરીને આપી દે અને કાલે ઉઠીને આપી ન શકીએ તો બીજું બધું આપણું લઈ લે તો આપણું તો બધું જતું રહે. એટલે કૃપાળ કે ધીરનાર તો મળે, માનો એને કમાણી માટે બધું આપણી પાસે લખાવીને લઈ લે, પણ દેવું વિચારીને કરજો. પણ તમે તમારા ઉપર આ ઋણનું ભાર વિચારીને કરજો, કેમ કે ઋણ ઉપરનો વ્યાજ એ તો 2400 કલાક ચાલુ. રાત્રે આપણે સૂતા હોય તોય વ્યાજ ચાલુ, અને જ્યારે સમય આવીએ વ્યાજ સાથે આપવું પડે ત્યારે ભારે પડી જશે. ધીરનાર મળે પણ તમે દેવું વિચારીને કરજો. 122મું વાક્ય. ધીરનાર, આ બધા દેવા સંબંધી જ બધી વાતો છે. એટલે 122માં હવે કે છે, ધીરનાર વ્યાજના વ્યાજ લેવા ધીરે, પણ તે ઉપર તમે ખ્યાલ રાખો. સામો ધીરનાર હોય એને તો શું છે, વ્યાજનો વ્યાજ મળે, ચક્રવર્તી. માનો કે કોઈની પાસે આપણે 10,000 રૂપિયા લાવ્યા, નથી આપી શક્યા, તો કે ભાઈ હવે તું આ વ્યાજ એટલો થયો નથી, તો કે કંઈ નહીં, એમ કર, આ બીજા 1500 ચડી ગયા, વ્યાજને ઉપર ચડાવી દે, બીજું ખત લખી આપ. એટલે આપણે તો 10,000ના 11.5 થઈ ગયા. હવે 11.5નું વ્યાજ ચાલુ. ફરી 2 વર્ષની તમારે નહીં અપાય તો બીજા 1500 ઉમેર. એમ એને તો નફો છે, એ તો કરે, પણ આપણે આ ક્યારે આપીશું બધું? પછી બધું ભેગું થઈ જાય, પછી કે તારું ઘર આપ, ફલાણું આપ, તો આપણે તો ઘર વગરના થઈ જઈએ. એટલે કે ધીરનાર વ્યાજના વ્યાજ લેવા ધીરે, એ તો ચક્રવર્તી વ્યાજ લેવા ધીરે, એનો ધંધો છે, પણ તે ઉપર તમે ખ્યાલ રાખો કે ભાઈ મારે આ આવું નથી કરવું, પછી હું બધું આપતા થાકી જઈશ, એનો વ્યાજ બી નહીં ચૂકી શકું એવી હાલત નહીં થઈ જાય. એમ એટલે કે તું ધ્યાન રાખજે. વળી એને અનુરૂપ જ ફરી ત્રીજું વાક્ય કે છે 123માં વાક્યમાં કૃપાલદેવે કહ્યું, તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ. કેટલી 4 વાક્ય, 5 વાક્યના માટે છે 121થી કૃપાલદેવ, એના સંબંધી જ 21, 22, 23, 24 ને 25. 121, 122, 123, 124 5 વાક્ય લખવા પડ્યા આપણા ભલા માટે. કેમ કે આવું થશે તો તમારી ચિત્તની સ્થિરતા ભંગ થઈ જશે, અને આવી સ્થિતિ થશે તમે ધર્મ નહીં કરી શકો, આરાધના. એટલે 123માં વાક્યમાં કહ્યું, તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ, કારણ કે દેવા જેવું દુઃખ નથી, સુવા જેવું સુખ નથી, ને દેવા જેવું દુઃખ નથી. દેવું મારા ઉપર ઘણું દેવું છે, ક્યારે પતાવીશ, કેમ કરીશ, શું કરીશ, એના વિશે કૃપાલદેવે પુષ્પમાળામાં પણ કહ્યું છે. 75માં વાક્યમાં કહ્યું છે કે કરજ એ નીચ રજ, કરજ એ ક વત્તા રજ, કરજ એ નીચ રજ. 6 પેજ ઉપર વચનામૃતમાં કહ્યું 75મું વાક્ય પુષ્પમાળાનું. કરજ એ નીચ રજ, ક વત્તા રજ. કરજ એ યમના હાથથી નિપજેલી વસ્તુ છે. કર એટલે હાથ, જય એટલે જન્મેલી, એટલે કરજ એ યમના હાથથી નિપજેલી વસ્તુ છે. એટલે કર એટલે હાથ, એ રાક્ષસી રાજાનો જુલ્મી કર ઉઘરાવનાર છે. કર એટલે હાથ એ કોનો? રાક્ષસી રાજાનો.
એ જુલ્મી કર ઉઘરાવનાર છે. એ હોય તો આજે ઉતારજે અને નવું કરતા અટકજે. જો તારામ ઉપર દેવું હોય તો શીઘ્ર ઉતારજે અને નવું કરતા અટકજે. દેવું નહીં જોઈએ, ભલે ઓછું ખાવું પણ દેવું ઉપર નહીં જોઈએ. વેપારમાં ટકા 2 ટકા આપીને પણ જો 10 ટકા કમાવતો હોય તો સમજ્યા કે ભાઈ બીજા 8 ટકા નફો થાય છે, એના ઉપર 10,000 કે 20,000 આપવા પડે, પણ 80,000 કમાવું છું એની મૂડી ઉપર પોતાની નહીં હોય તો વાત જુદી છે. પણ આમ ગાડી લાવવી છે, પૈસા નથી, થોડા ઉધાર લઈ લઈએ કરીએ, પણ કાલે બીજી કમાણી નહીં થશે તો આ વાળીશું કેવી રીતે? તો કે ગાડી વેચી દેજો પણ રૂપિયાના 8 આના થશે ગાડીના, લાખના કંઈ 1.25 લાખ ના આવે, લાખ પણ નહીં આવે. એ ભાન ન રાખે ને મોજ શોખમાં તણાઈ જઈ ગમે તેમ પૈસા ઉધાર લાવીને જો વેડફે તો પછી બધું જ જાય. એટલે પછી ભક્તિ નહીં થાય. કેમ કે સંપત્તિની સુવિધા એ પણ એક જાતની સમાધિ છે. પૈસા સંબંધી વિકલ્પ ન હોય તો પછી શાંતિથી ધર્મ ધ્યાન કરી શકે, પણ ખાવાના સાંસા હોય, કુટુંબ પાલન પણ ન કરી શકતો હોય અને ગમે તેમ દેણદારી કરી દે તો કેવું ભારે પડી જાય. એટલે કૃપાલદેવ કહે છે, તું દેવાનો ખ્યાલ નહીં રાખે તો પછી પસ્તાવો પામીશ. પછી વાક્ય 124. દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો છો, તે કરતાં ભાવ દેવું આપવા વધારે ત્વરા રાખો. દ્રવ્ય દેવું કોઈના ઉધાર લાવેલા પૈસા, અને ભાવ દેવું શું? કર્મ, જે કર્મોનું ભાર છે આપણા ઉપર એ પણ દેવું જ છે. એ બધા આપી દેવા પડશે. જે પાપો કર્યા, કર્મ બાંધ્યા, એ બધા જ નિવૃત્ત થયે જ તે શુભ આ શુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. શુભ કે અશુભ બધાનો નાશ થઈ જ મુક્તિ મળશે. એટલે ભાવ દેવું એટલે કર્મ છે તે ભાવનું દેવું છે. વિવેચનમાં બ્રહ્મચારી કહ્યું ભાવ દેવું એટલે કર્મ છે તે ભાવ દેવું છે. એટલે કૃપાલદેવે લખ્યું 37મા પત્રમાં, જગતમાંથી જે પરમાણુ પૂર્વકાળે ભેળા કર્યા છે તે હળવે હળવે તેને આપી દઈ ઋણ મુક્ત થવું. જગતમાંથી જે કંઈ કે અમે પરમાણુઓ પૂર્વકાળે ભેગા કર્યા તે હળવે હળવે બધું આપી દઈને એનાથી અમારે મુક્ત થવું છે, ઋણ મુક્ત થવું છે. એમાં આપણે પણ જે કર્મો બાંધ્યા એ ભાવ દેવું. એટલે દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો છો, એની ફિકર રાખવાની. એમ નહીં કે ભાઈ હવે દ્રવ્ય દેવું તો કંઈ નહીં, પૈસા લાવે હવે આપીએ ન આપીએ ચાલે, ન ચાલે. આ ભવે ના આપી શકીએ તો બીજા ભવમાં અનેક ઘણા આપવા પડે, અને એના ઘેર નોકર થઈને કે બળદ થઈને કે ગમે તે રીતે એ દેણું ચૂકવવું પડશે. ઢોર થઈને પણ આપવું પડશે. એટલે મહાપુરુષો કે દેવું આપવાની ફિકર રાખો સારી, પણ એના કરતાં વિશેષ ભાવ દેવું જે છે તેને પણ કાઢવાની ત્વરા રાખો. કેમ કે જન્મ મરણ કરાવે છે. કર્મને લીધે જન્મ મરણ છે. પછી શુભ કરે ફળ ભોગવે દેવાદી, પણ ત્યાં જન્મ મરણ છે, અહીંયાથી જવું આવું. ને અશુભ કરે નરકાદી ફળ કર્મ રહિત ક્યાં? અને કર્મ રહિત સર્વથા જ્યારે થશે ત્યારે જ મુક્તિ છે. માટે દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો છો, તે કરતાં ભાવ દેવું આપવા વધારે ત્વરા રાખો. જે કર્મો અનંતા જીવે બાંધ્યા એ પણ હવે ખપાવવાનું વિશેષ ત્વરા કરો, જલ્દી કરો. કાલે દેહ છૂટી જશો તો આવી જોગવાઈ નહીં મળે, ફરી પાછો બંધન જ થયા કરશે. દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો છો, તે કરતાં ભાવ દેવું આપવા વધારે ત્વરા રાખો. હવે 125મું વાક્ય છેલ્લું એ બોધ વચનનું, એમાં કે છે દેવું આપવા વધારે ત્વરા રાખો. પેલું ભાવ દેવાની વાત કરી, હવે દ્રવ્ય દેવું તે પણ આપવાની ત્વરા રાખો. એટલે કે ઋણ ઉતારવા ખૂબ ઉતાવળ કરો. ઋણ ઉતારવા ખૂબ ઉતાવળ કરો. કંઈ બી પાસે આવે પહેલાં આપી દો,
ઋણ નહીં જોઈએ આપણા ઉપર, કરજ નહીં જોઈએ. દેવું આપવા વધારે ત્વરા રાખો. અને આપણા દેહ છે તે પણ પર છે, કર્મનો બનેલો છે, કર્મનું ફળ છે આ, કર્મ ફળ. એટલે અહીંયા વિવેચનમાં કહે છે દેહ ભાવ ત્વરાથી છોડવો. કૃપાળુ દેવે દેહ સૂકવી નાખ્યો, કારણ કે પર જાણ્યો. કૃપાલ કે દેહ અમારો છે જ નહીં, અને એ કર્મનો છે, કર્મનું ફળ છે, નોકર્મ છે. માટે તમે બી આ દેહ પ્રત્યેનો ભાવ એટલે મોહ, મમતા, મારાપણું એ શીઘ્ર છોડો. એટલે હું દેહ આદિ સ્વરૂપ નથી, હું દેહ આદિ સ્વરૂપ નથી. આ તો અહમ ભાવ ત્યાગવા માટે કહ્યું. દેહ તે હું, અને મમત્વ ભાવ, દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, મારા છે જ નહીં, મારું માનવું એ જ મારી ભૂલ છે. તો તું કોણ? હું તો શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, પરમાત્મા જેવો સહજાત્મ સ્વરૂપમય શુદ્ધ ચેતન સ્વામી એવો હું પણ છું. નિશ્ચયને એ મારું સ્વરૂપ છે. એમ દેહભાવ છોડીને જે પોતાનું વાસ્તવિક સ્વરૂપ છે તે તરફ લક્ષ્ય કરો. દેવું આપવા વધારે ત્વરા રાખો. એટલે ભાવ દેવું એ કર્મને પણ છોડવાની ત્વરા રાખો, અને દ્રવ્ય દેવું એ પણ ચિંતાનું કારણ અને આપણી જીવન વ્યવસ્થાને ખોરવી નાખે. માટે દ્રવ્ય દેવું પણ હોય તો એની જલ્દી પતાવો. એટલે 124માં તો દ્રવ્ય દેવું આપવાની ફિકર રાખો છો, તે કરતાં ભાવ દેવું આપવા વધારે ત્વરા રાખો. ને 125મા વાક્યમાં દેવું આપવા વધારે ત્વરા રાખો. એટલે ભાવ દેવું કે દ્રવ્ય દેવું બધું શીઘ્ર પતાવો. આ પ્રમાણે 125 વાક્યો આ બોધ વચનના આજે પૂરા થયા. હવે આગળનો ક્રમાંક 6 ઉપયોગ ત્યાં ધર્મ છે તે આપણે આવતીકાલે લઈશું.